રામાયણથી લઈને મોડર્ન નોવેલ્સ સુધી શું તમે ક્યારેય સિરિયસલી વિચાર્યું છે કે આ બંને વચ્ચેનું રિલેશન શું છે? આ ખાલી કોઈ ટાઈમનો ડિફરન્સ નથી, પણ એક ડીપ લિટરરી અને કલ્ચરલ ટ્રાન્સફોર્મેશન છે. પુરાનાથી નૂતન સુધીની જર્ની. હેલો એવરીવન. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ એક એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ એસે ફ્રોમ પુરાના ટુ નૂતન બાય મીનાક્ષી મુખર્જી. મીનાક્ષી મુખર્જી ઇન્ડિયન લિટરરી ક્રિટિસિઝમમાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ નામ છે કે જે આપણે આજે સમજવાના છીએ કે ઇન્ડિયન લિટરેચર કઈ રીતે ઇવોલ્વ થયું ટ્રેડિશનલ ફોર્મ્સથી મોડર્ન લિટરેચર સુધી. સિમ્પલ વર્ડ્સમાં આ એસે જે છે એ એક બ્રિજ છે બિટવીન ધ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ લિટરેચર. આપણું પાસ્ટ અને પ્રેઝન્ટ લિટરેચર. ચલો પહેલાં આપણે સમજીએ કે પુરાના એ શું છે. તમે પુરાણ સાંભળ્યું હશે, જે શબ્દ આપણે ઘણીવાર અવારનવાર સાંભળતા હોઈએ છીએ. પુરાના એટલે કે ખાલી ને ખાલી ઓલ્ડ નહીં, બટ એક કમ્પ્લીટ સ્ટોરી ટેલિંગ સિસ્ટમ છે જેમાં મિથોલોજીકલ સ્ટોરી, ઓરલ ટ્રેડિશન, કલ્ચરલ અને રિલિજિયસ વેલ્યુઝ, કલેક્ટિવ થિંકિંગ, આ બધું આવે છે. હવે ઇમેજિન કરો કે કોઈ કથાકાર બેઠા છે અને લોકોને રામાયણ અથવા મહાભારતની વાતો સંભળાવે છે. આ જે સ્ટોરીઝ છે એમાં ગોડ્સ, મિરેકલ્સ અને આઈડિયલ કેરેક્ટર્સ હોય છે. ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ લિટરેચર મેઇનલી કમ્યુનિટી માટે હતું. ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ એટલું હાઇલાઇટ નથી થતું અહીંયા. હવે આ ટ્રેડિશનલ સિસ્ટમ જે છે એમાં એક મેજર ચેન્જ આવે છે કોલોનિયલ પીરિયડના ટાઈમમાં. આ ટાઈમમાં 3 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે કે જે લિટરેચરને ટ્રાન્સફોર્મ કરે છે. કયા કયા? તો કે ઇંગ્લિશ એજ્યુકેશન, પ્રિન્ટિંગ પ્રેસ, વેસ્ટર્ન લિટરરી ફોર્મ્સ. આ 3 એવા એલિમેન્ટ્સ છે કે જે ઇન્ડિયન ઇંગ્લિશ લિટરેચરને ટ્રાન્સફોર્મ કરે છે. અહીંયાથી એક મોટો શિફ્ટ થાય છે ફ્રોમ ઓરલ ટુ રિટન ટ્રેડિશન. ઓરલથી રિટન ટ્રેડિશન તરફ. સ્ટોરીઝ કે જે પહેલાં સાંભળવામાં આવતી અથવા સંભળાવવામાં આવતી, હવે બુક્સમાં લખાય છે અને વંચાય છે. હવે આપણે નૂતન ફેઝમાં એન્ટર કરીએ. નૂતન લિટરેચરમાં કંઈ ખાસ ચેન્જીસ જોઈએ છીએ આપણે? તો કે હા, નોવેલ્સ અને શોર્ટ સ્ટોરીઝ, રિયલ લાઈફ સિચ્યુએશન્સ, ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સીસ, સાયકોલોજીકલ ડેપ્થ. આ છે રિયલિઝમ, કે જ્યાં લિટરેચર છે એ એકચ્યુઅલ લાઈફને રિફ્લેક્ટ કરે છે. કેરેક્ટર્સ હવે પરફેક્ટ નથી, પણ એ રિયાલિસ્ટિક છે, ફ્લોડ એટલે કે ખામીવાળા, અને રિલેટેબલ પણ છે. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ શિફ્ટ છે કે જે આપણે જોઈએ કલેક્ટિવથી ઇન્ડિવિજ્યુઅલ તરફ. હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે મુખર્જી હાઇલાઇટ કરે છે. શું? તો કે ઇન્ડિયન રાઇટર્સ વેસ્ટર્ન ફોર્મ્સને સિમ્પલી કોપી નથી કરતા. વોટ દે ડુ ઇઝ દે અડેપ્ટ. એ અડેપ્ટ કરે છે. નોવેલ જેવું ફોર્મ કે જે વેસ્ટમાંથી આવ્યું છે પણ ઇન્ડિયામાં આવી નહીં, કમ્પ્લીટલી કેવું થઈ ગયું છે, ઇન્ડિયન બની ગયું છે. કે જેમાં આપણે જોઈએ છીએ લોકલ થીમ્સ, રિજનલ લેંગ્વેજીસ, ઇન્ડિયન સોસાયટી અને કલ્ચર. એટલે કે સ્ટ્રક્ચર કેવું છે વેસ્ટર્ન, પણ કન્ટેન્ટ કેવું થઈ જાય છે પ્યોર ઇન્ડિયન. આ ટ્રાન્સફોર્મેશન છે એ અગર તમે સમજો તો એકદમ સિમ્પલ નથી. આ પ્રોસેસમાં એક કોન્સ્ટન્ટ ટેન્શન જોઈ શકીએ છીએ આપણે. હવે ટેન્શન એટલે કેવી રીતનું? તો કે મોડર્ન વર્સિસ ટ્રેડિશન, અથવા મોડર્નિટી વર્સિસ ટ્રેડિશન, મિથ વર્સિસ રિયાલિઝમ, કલેક્ટિવ વર્સિસ ઇન્ડિવિજ્યુઅલ. ઇન્ડિયન લિટરેચર શું કરે છે તો કે આ બધા વચ્ચે બેલેન્સ કરવાની ટ્રાય કરે છે. અને એ જ વસ્તુ જે છે એ આ ડાયનેમિક બેલેન્સ જે છે એ જ ઇન્ડિયન લિટરેચરને યુનિક બનાવે છે. હવે મીનાક્ષી મુખર્જી એક સ્ટ્રોંગ ક્રિટિકલ આઈડિયા આપે છે આપણને. એ એવું કહે છે કે ઇન્ડિયન લિટરેચરને સમજવા માટે ખાલી કોઈ વેસ્ટર્ન સ્ટેન્ડર્ડ્સ જે છે ઇનફ નથી. આપણે ઇન્ડિયન કોન્ટેક્સ્ટ, કલ્ચર અને નેરેટિવ ટ્રેડિશનને પણ ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, એવું મીનાક્ષી મુખર્જી કહે છે. સો ફ્રોમ પુરાના ટુ નૂતન કેવલ એ એક કોઈ લિટરરી શિફ્ટ નથી, પણ શું છે? આ એક કન્ટિન્યુઅસ ઇવોલ્યુશન છે કે જેમાં પાસ્ટ, પ્રેઝન્ટ બે સાથે સાથે ચાલે છે. પુરાના જે છે એ હજી ગયું નથી, એ ક્યાં છે? નૂતનમાં નવી રીતે જીવંત છે એ. બરાબર. હવે જ્યારે તમે કોઈ મોડર્ન નોવેલ વાંચો અથવા તો કોઈ મિથોલોજીકલ સ્ટોરી સાંભળો, તો ત્યારે તમે યાદ રાખજો કે એક સિમ્પલ સ્ટોરી તમે નથી જોઈ રહ્યા, તમે એક આખી કલ્ચરલ અને લિટરરી જર્નીને એક્સપિરિયન્સ કરો છો. સો ઇફ યુ ફાઉન્ડ ધીસ એક્સપ્લેનેશન વેલ્યુએબલ, પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. કારણ કે અહીંયા આપણે લિટરેચરને ઇન ડેપ્થ જોશું, ક્લેરિટી સાથે સમજવાની ટ્રાય કરશું. થેન્ક યુ સો મચ.